Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજ શહેરમાં ગઈકાલે કચ્છ બેન્ટોનાઇટ એસોસિએશન દ્વારા જિલ્લાના સમાહર્તાને અપાયું આવેદનપત્ર. ભુજ શહેરમાં ગઈકાલે કચ્છ બેન્ટોનાઇટ એસોસિએશન દ્વારા જિલ્લાના સમાહર્તાને માઇનિંગ પોલિસી 16-17ના અમેન્ડમેન્ટનો વિરોધ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું, જેમાં છેલ્લા 5 વર્ષથી રોયલ્ટીના દર 50થી વધી હાલ 110 પ્રતિ મેટ્રિક ટન થયા બાદ તેના પર 10% DMF, સર્વિસ ચાર્જ, રોયલ્ટી પેપરનો ખર્ચ, સર્વિસ ટેક્સ જેવો ચાર્જ અચાનક વધારી દેતા હાલ ઉદ્યોગને ચલાવવો મુશ્કેલ બની જતો હોય છે, જેના અનુસંધાને એસોસિએશનના હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જેમાં તંત્ર દ્વારા હકારાત્મક પગલાંની અપેક્ષા સાથે રજૂઆત કરાઈ હતી. તો શું કહે છે બેન્ટોનાઇટ એસોસિએશનના સભ્ય, સાંભળીએ તેમના શબ્દોમાં. આજ રોજ અમે કચ્છ બેન્ટોનાઇટ એસોસિએશન વતીથી કલેક્ટર સાહેબશ્રીને અને આપ દ્વારા સરકારશ્રીને એક આવેદન આપવા આવ્યા છીએ કે જે જીવાદોરી સમાન જે લઘુ ઉદ્યોગ ચાલી રહ્યો છે એના ઉપર સરકારશ્રીએ નવો એક GR બહાર પાડી અને મંદીના અજગરે જ્યાં ભરડો લીધો છે એની વચ્ચે અમારો જે રોજીરોટી છીનવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એના વિરોધમાં અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ GR તાત્કાલિક અને ત્વરિત પાછો લઈ લેવામાં આવે. કારણ કે અત્યારે મંદીની વચ્ચે આમ લોકો કચ્છની જીવાદોરી સમાન જે પશુપાલન હતું એ પૂરું થઈ ગયું, કારણ કે વરસાદ થતો નથી. એના પછી બીજો ઉદ્યોગ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હતો એ પણ પડી ભાંગ્યો છે. હવે ત્રીજો જે લઘુ ઉદ્યોગ છે, મધ્ય કચ્છ અને પશ્ચિમ કચ્છમાં જે નાના ગામડાઓની અંદર જે આજની તારીખમાં ST બસ જતી નથી, ત્યાં આગળ જે નાના ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટની જે ખાણો મેળવી, લીઝ મેળવી અને જે ધંધા રોજગાર કરે છે, જે લોકો કચ્છમાંથી હિજરત કરીને ગયા હતા એ પાછા આવીને ધંધો રોજગાર અત્યારે મેળવી રહ્યા છે. તો આ જે શોષિતો અને નાના માણસોની જે સરકાર છે જે આશરો આપી રહી છે એને અમે આજે અહીંયા બુલંદ અવાજમાં કહીએ છીએ કે આ જે નિર્ણય લીધો છે, જે તમે ઓક્શન પદ્ધતિ લાવ્યા છો, જે સદંતર અમારા ધંધાર્થીઓની વિરુદ્ધ છે અને એમાં આમ લોકો અને નાના જે ધંધાર્થીઓ છે, જે મજદૂર માણસો છે, એમનું આમાં શોષણ થશે. એટલા માટે આ ઓક્શન પદ્ધતિ તાત્કાલિક અને ત્વરિત ધોરણે પાછી લઈ લેવી જોઈએ અને સરકારશ્રી આનો ફેરવિચારણ કરવો જોઈએ. હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886 687189, માસ્ટર કાદર 9687 094 164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. ભુજ મધ્ય કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં બિનખેતીના 53 કેસને મંજૂરી અપાઈ હતી. ભુજ શહેરમાં કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની આજે મળેલી બેઠકમાં બિનખેતીના 53 કેસને મંજૂરી અપાઈ છે. સમિતિ અધ્યક્ષ નવીન ઝરુ અને સભ્ય સચિવ CJ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં બિનખેતીની ફાઇલો પૈકી કલમ 65 હેઠળ 49, કલમ 66 હેઠળ 3 અને કલમ 67 હેઠળ 1 મળી કુલ 52 ફાઇલને લીલી ઝંડી અપાઈ છે. બેઠકમાં અન્ય માસિક ખર્ચ સહિતના હિસાબોને મંજૂરી અપાઈ હતી, જે પૈકી મહત્વના ખર્ચને અપાયેલી મંજૂરીની વિગતો આ મુજબ હતી: યોજનાકીય માહિતી પુસ્તિકા સેતુ માટે 2.37 લાખ મંજૂર, મેજ ડાયરી પેટે 3,56,000નો ખર્ચ મંજૂર, પશુ સારવાર કેટલ ટ્રેવિસ પેટે 9,96,000નો ખર્ચ મંજૂર, પશુ ઈતરડી નાથવા 13.99 લાખના ખર્ચે દવા ખરીદી, ભદ્રેશ્વર નાની
સિંચાઈ કેનાલ સુધારણા માટે 42.50 લાખ, માંડવીની સાંભરાઈ મોટી ગ્રામ પંચાયતને વધુ એક તક અપાઈ, જેમાં માંડવી તાલુકાની સાંભરાઈ મોટી ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો વચ્ચે જૂથ પડી જતા ગ્રામ પંચાયતનું બજેટ મંજૂર થઈ શક્યું ન હતું, ત્યારે આ ગ્રામ પંચાયતને સુપરસીડ કરવા જિલ્લા પંચાયતને દરખાસ્ત કરવામાં આવી હતી. જો કે સમિતિએ ગ્રામ પંચાયતને વધુ એક તક આપવાનો નિર્ણય કરીને સુપરસીડ કરવાનું ટાળ્યું હોવાનું ચેરમેન નવીન ઝરુએ જણાવ્યું હતું. સામાન્ય રીતે આપણે કારોબારી સમિતિ જે મળે છે ત્યારે વધારે કામ આપણો બિનખેતી કેસોની કલમ 65, 66, 67ના કેસોને મંજૂરી આપવાનું કામ હોય છે. એના પણ આપણે આજે બધા થઈને ત્રણેય કલમના થઈને લગભગ 55 જેટલા કેસોની મંજૂરી આપી છે. ને બીજું અધ્યક્ષ સ્થાનેથી પણ આપણે રજૂ જે થાય છે એના પણ આપણે નિર્ણયો લેતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને અમારો જે ખર્ચ હોય છે એ ખર્ચને બહાલી આપવાની હોય છે, અલગ અલગ હેડ હેઠળ ખર્ચ કર્યા હોય એની. ને ખાસ કરીને આજે જે લીધું છે કે આપણે એક જિલ્લા પંચાયતે માહિતી પુસ્તિકા કરી છે કે તમામ યોજનાઓ જે જિલ્લા પંચાયત હસ્તક આપણી ચાલે છે એનું એક પુસ્તિકા આપણે બહાર પાડી છે અને એનો ખર્ચ હતો એ મંજૂર કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત દર વર્ષે આપણી મેચ ડાયરી જે બહાર પાડે છે એ મેચ ડાયરીનો ખર્ચ પણ આપણે મંજૂર કરવામાં આવ્યો છે. ત્યાર પછી પશુપાલનમાંથી આપણે જે કેટલ ટ્રેવિસ કહેવાય છે, એટલે જે ઘોડાની પશુની સારવાર માટે ખરીદતા હોય છે એને ખરીદીનો ખર્ચ પણ મંજૂર કર્યો છે. પછી CCHF કોંગો ફીવર જે આપણે થાય છે એના માટે દવા લેવાની હોય છે, દવા છંટકાવ કરવાની એ ખર્ચની પણ મંજૂરી આપી છે. અને એક ભદ્રેશ્વર નાની સિંચાઈ યોજનામાં પણ આપણે 42.50 લાખનું સરકારશ્રીએ મંજૂરી યોજના કરી છે, એને પણ આપણી કારોબારીએ બહાલી આપી છે. એ હવે કારોબારીના ચેરમેન શ્રી તમને જણાવશે જે નિર્ણય લેવાનો. અમે તો ઓપન કારોબારી માટે ઉત્સુક છીએ અને અમે કરવા માટે કટિબદ્ધ છીએ. આજરોજ આ કારોબારીની આપણે એક એવો નિર્ણય લેશું કે અધિકારીઓ અને માણસોને કાંઈ તકલીફ ના પડે અને અમે એક તો ટાઇટલ NOC માટેની પણ અમે કહી દીધું કે આ ઠરાવ લેવો. કોઈ પણ તારીખ નક્કી થાય કારોબારીની એના 2 દિવસ પછીની 2 દિવસ આગલે દિવસની પછી અમે કારોબારીમાં લેશું નહીં. 2 દિવસનું ટાઈમ આપી છે. આજે જાણે 27 તારીખ હોય અને 24 તારીખે સાંજ સુધી જો આવશે તો અમે એ ટાઇટલ માને રાખશું, બાકીની ટાઇટલ અમે માને નહીં રાખી. અને આવતી મિટિંગ અમે પણ એવું વિચારીએ છીએ કે ઓપન હાઉસ કરીએ. ઓપન હાઉસ મિટિંગની અંદર ટોટલ માણસોને એક માહિતી મળે કે કેવી રીતે મિટિંગ છે. તો હવે એક વિચારણા કરું છું કે આવતી મિટિંગ આપણે ઓપન રાખી. આજે કારોબારીની અંદર એક તો પહેલે પુસ્તિકા ખર્ચની બહાલી આપી, ડાયરી ખર્ચની બહાલી આપી, ટેસ્ટ ખર્ચની બહાલી આપી અને પશુપાલન દવા ખરીદની બહાલી આપી અને ગ્રામ પંચાયત સુપ્રીમ સીટ કરવાની હતી એને અમે આ ફેરે રાહત આપી છે. આ ફેરે જવા દીધી, મુદત આપી દીધી અને માસિક હિસાબોનું મંજૂર કરવા બાબત અને કારોબારીની અંદર 65 હેઠળ કેસ 49 કરેલ છે, રિવાઇઝન પ્લાનમાં 4 કરેલ છે, 66 હેઠળ 1 છે અને 67 હેઠળ 1 છે. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપને ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો. શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વિજયી થતા ભુજમાં પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાનું મીઠું મોઢું કરાવી લોકોનો માન્યો આભાર. ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યમાં 27 સ્થળો પર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીના વિજય બનતા એક ઉત્સવ જેવો માહોલ થઈ જવા પામ્યો હતો, જેમાં 27 સીટોમાંથી 17 સીટો ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થતાં ઉત્તમ જીતની ખુશીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાનું મીઠું મોઢું કરાવીને વધાવી લીધા હતા, જેમાં ગયા વર્ષ કરતાં પણ વધારે 10 સીટોથી જીત મેળવનાર
ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ લોકોને તેમજ ગ્રામજનોનો આભાર માન્યો હતો. તો આ વિશે વાત કરતા તારાચંદભાઈ છેડાએ આભાર માનતા કહ્યું હતું કે આજે ગુજરાત રાજ્યમાં 27 સ્થળો ઉપર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓના પરિણામ આવ્યા. આ વખતે પણ ગુજરાતની જનતાએ અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની જનતાએ પોતાનો સ્વભાવ અને ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ જેને આપણે પ્રગટ કર્યો હોય એવી રીતે 27માંથી 17 જીતો જીતાડીને ભાજપને વિજયી બન્યા છે. ગયા વખત કરતાં આ વખતે 10 સીટોથી વધારે સીટો ભાજપ ગુજરાતમાં જીત્યું છે. વર્તમાન સમયની અંદરમાં જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીઓ જેમ નજદીક આવતી જાય છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી છેવાડાના વિસ્તાર સુધી પહોંચી અને જે રીતે દબદબો જાળવી રાખ્યો છે તે રીતે આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ 150નું જે લક્ષ્યાંક છે એ પ્રાપ્ત કરશે અને લોકોની સેવા કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધન્યવાદ. ખુશખબર આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017થી શરૂ થઈ ગયેલ છે આપણા જ ભુજ શહેરમાં. સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ભુજ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનાર એસટી બસ સ્પોટને જમીનનું ગ્રહણ નડ્યું, જેમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લા મથક ભુજ બસ સ્ટેન્ડની વૈકલ્પિક જગ્યા ફાળવવાના મામલે મુદ્દો ગૂંચવાયો. ભુજના જર્જરિત બનેલા એસટી ડેપોને સુધારીને મોડેલ સ્ટેશન બનાવવાની વાતો તો ઘણા સમયથી થતી હતી. અગાઉ ભુજ બસ સ્ટેશન 3 વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજના આઇકોનિક બસ સ્પોટનું ખાતમુહૂર્ત કરીને ભુજવાસીઓને આતુરતાનો પણ અંત લાવી દીધો હતો. આધુનિક બસ સ્પોટના પ્રવાસીઓ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભુજનું બસ સ્પોટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે 39.32 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. હાલમાં કાર્યરત બસ સ્ટેન્ડ કયા સ્થળે ખસેડવું તેને લઈને મામલો ગૂંચવાયો છે. નવા બસ સ્પોટ તૈયાર થવામાં 2 વર્ષ જેટલો સમયગાળો લાગશે. હાલમાં કાર્યરત બસ સ્ટેન્ડ અન્ય સ્થળે ખસેડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે શિક્ષણ તાલીમ ભવનમાં વૈકલ્પિક બસ સ્ટેન્ડ માટે 3000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જે માંગણી શિક્ષણ તાલીમ ભવન સ્થાનિક અધિકારીએ ફગાવી દીધી છે. આ જમીન શિક્ષણ હેતુસર માટે હોવાની અન્ય ઉપયોગમાં લઈ શકાશે નહીં તેવું બહાનું આગળ ધરી વૈકલ્પિક બસ સ્ટેન્ડ માટે જગ્યા આપવાનો ઇનકાર કરી દીધો છે. આથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ભુજ બસ સ્પોટને જમીનનું ગ્રહણ નડી રહ્યું છે. હાલમાં એસટી વિભાગ દ્વારા શિક્ષણ તાલીમ ભવનના અગ્ર સચિવને પત્ર લખી જમીન ફરીવાર માંગ કરવામાં આવી છે. આમ સરકારની 2 કચેરી વચ્ચે સંકલન અભાવના કારણે ભુજ એસટી બસ સ્ટેન્ડ મુદ્દો અટવાયો છે. તાત્કાલિક ધોરણે વૈકલ્પિક બસ સ્ટેન્ડ માટે જમીન ફાળવવામાં આવે તો કરોડો રૂપિયા ખર્ચ નિર્માણ પામનાર બસ સ્પોટ કામ શરૂ થઈ શકે તેમ છે. રિપોર્ટ બાય પરેશ રાજગોર, ભુજ. રાજ્ય સરકારની જે નેમ છે એ પ્રમાણે જે જિલ્લાના મુખ્ય મથક બસ સ્ટેશન ખાતે જે આવેલા છે, એટલે કે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો રાજકોટ, જામનગર, અમરેલી,
ભાવનગર, ભુજ જે જિલ્લા કક્ષાના જે મેઇન બસ સ્ટેન્ડ છે એ સરકાર દ્વારા પીપીપીના ધોરણે બનાવવાનું નક્કી કરવામાં આવેલું છે. જે પૈકીનું આપણા જિલ્લાની અંદર ભુજ બસ સ્ટેન્ડ છે એ પણ પીપીપીના ધોરણે એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે બનાવવાનું નક્કી થયેલ છે. એના ટેન્ડરો પણ બહાર પડી ગયા છે. મધ્યસ્થ કચેરીથી સેન્ટ્રલાઇઝ પણ ફાઇનલ થવામાં છે. અને જે પીપીપીનું બસ સ્ટેન્ડ બનવાનું છે ભુજની અંદર જે એ આશરે 39 કરોડના ખર્ચે બનવાનું છે. સ્થળાંતર માટેની અગાઉ પણ માનનીય કલેક્ટર સાહેબ સાથે અમે મિટિંગ કરેલી હતી કે ભાઈ બસ સ્ટેન્ડ છે એ શહેરની વચ્ચોવચ્ચ આવેલું છે, ત્યાં પબ્લિકને પણ ખૂબ જ અનુકૂળ પડે એવું છે. એટલે બસ સ્ટેન્ડની સામેની જે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની જે જગ્યા છે જે એમની પાસે ફાજલ જગ્યા પડેલી છે એ પૈકીની અમે અડધી જગ્યા માગી છે. જો અમને 3000 ચોરસ મીટર જેટલી જગ્યા આપવામાં આવે તો પબ્લિકને પણ ગામની અંદર બસ સ્ટેન્ડ બને તો રાહત રહી, આજુબાજુના વેપારી વર્ગને પણ નિરાત રહી. એટલે હજી એ જગ્યા માટે ફાઇનલ થયું નથી. અહીંની સ્થાનિક જે અધિકારીઓ છે એ એવું કહે છે કે આવી હેતુ માટે અમે આપી શકતા નથી અથવા તો અમને સત્તાઓ નથી. માટે એના જે અગ્રસચિવ શિક્ષણ છે એના તાલીમ ભવનના જે નિયામક છે ગાંધીનગર, ત્યાં અમારી હેડ ઓફિસ દ્વારા એમની સાથે પત્ર વ્યવહાર ચાલુ છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369, 9099886711. કચ્છમાં સ્વાઇન ફ્લૂ રોકાવાનું નામ નથી લેતો, જેમાં કેસોની સંખ્યામાં સતત વધારો થતા જિલ્લા આરોગ્યની ટીમની ગટ એક પ્રશ્ન, ત્યારે કઈ રીતે સ્વાઇન ફ્લૂ કાબૂમાં આવશે? જિલ્લાની સરખામણીમાં કચ્છમાં સ્વાઇન ફ્લૂનો રોગ વધતો ગયો છે. એક રીતે જોવા જઈએ તો સ્વાઇન ફ્લૂ વધારે પડતા કેસો શિયાળાની સિઝનમાં વધારે જોવા મળતા હોય, પણ આ વખતે કચ્છમાં ઉનાળામાં પણ સ્વાઇન ફ્લૂના કેસો સામે આવી રહ્યા છે. એક બાજુ જિલ્લામાં આરોગ્ય સ્ટાફની વધારે ઘટ જોવા મળી રહી છે, ત્યારે રોગચાળો કેમ કાબૂ થાય તે લોકોને અને દર્દીના સગાઓને સવાલ થઈ રહ્યા છે. સ્વાઇન ફ્લૂ છેલ્લા વર્ષોમાં જોઈએ તો વર્ષે 2012થી લઈને 2017 એટલે કે અત્યાર સુધીમાં 674 કેસો સ્વાઇન ફ્લૂના નોંધાયા, જેમાંથી 85 લોકોના મૃત્યુ થયા છે. ગંભીર આંકડો કહી શકાય. આટલી સંખ્યામાં દર્દીના મોતથી કોઈ રાજકારણીઓના પેટનું પાણી હલતું નથી. દર્દીના પરિવારજનોને રોજે રોજ સતત હેરાન થઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કેર પર નજર કરીએ તો વર્ષ 2012માં સ્વાઇન ફ્લૂના 8 દર્દી નોંધાયા, જેમાં 2ના મૃત્યુ થયા હતા. વર્ષ 2013માં 48 દર્દી નોંધાયા, જેમાં 18ના મૃત્યુ થયા હતા. વર્ષ 2014માં 19 દર્દી નોંધાયા હતા, જેમાં 6ના મૃત્યુ થયા હતા. વર્ષ 2015માં 572 દર્દી નોંધાયા હતા, જેમાં 51 મૃત્યુ થયા હતા. વર્ષ 2016માં 12 દર્દી નોંધાયા, જેમાં 3ના મૃત્યુ થયા. ચાલુ વર્ષ 2017માં 14 જૂન સુધી 15 દર્દી નોંધાયા, જેમાં 5ના મૃત્યુ થયા હતા. ગુજરાત સરકાર એક બાજુ વિકાસની મોટી વાતો કરી રહી છે, ત્યારે આરોગ્યમાં કચ્છ જેવા છેવાડાના જિલ્લાને આરોગ્ય તંત્ર ઊંધા માથે કામ કરી રહ્યું હોય, પણ રોગ ઘટવાનું નામ નથી લેતો. મહત્વની વાત એ છે કે જિલ્લામાં આરોગ્ય સ્ટાફમાં ડોક્ટરની ઘટ, જેમાં 64 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 27 ડોક્ટરની ઘટ છે, જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 22 ડોક્ટરની ઘટ છે. જિલ્લાનું આરોગ્ય તંત્ર ક્યાં સુધી રામ ભરોસે ચાલતું રહેશે, જેમાં જિલ્લામાં ક્લાસ 1 ડોક્ટરોની 17 જગ્યાઓ પૈકી એક જગ્યા ભરાયેલ છે. આમ કચ્છ જિલ્લામાં સરકારી PHC તથા CHCમાં 65 ડોક્ટરોની જગ્યા ખાલી છે. એક બાજુ સરકાર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે કચ્છ જેવા છેવાડાના માનવી માટે સાચા અર્થમાં આરોગ્યની સેવા ક્યારે ઉપલબ્ધ થશે તે સવાલ સામાન્ય જનતાને સતાવી રહ્યો છે. રિપોર્ટ બાય પરેશ રાજગોર, ભુજ. ये बात तो सही है
कि सियारा में स्वाइन फ्लू पॉजिटिव केस मिलता है, लेकिन सिर्फ सियारा ही एक कारण नहीं है। अब जहाँ पर गैदरिंग ज़्यादा होता है, अब इस समय में 2-3 कारण है जो स्वाइन फ्लू पॉजिटिव होता है। पहला कारण तो ये है कि भेज वाला जो वातावरण है उसके द्वारा भी हो सकता है, पहला कारण। दूसरा कारण ये है कि लोग अभी जो भीड़ भड़का लगन का समय है, बम्बई से यहाँ आते हैं, राजकोट से यहाँ आते हैं, अहमदाबाद से आते हैं, फिर बम्बई जाते हैं, तो ये सब जो भीड़ भड़का क्राउडेड जो होता है, कहीं प्रवचन हो रहा है वहाँ पर भीड़ भड़का के चलते ये बीमारी जो है सो एयरबोर्न डिजीज़ है ये बीमारी। तो उसके द्वारा जो है एयर के द्वारा ट्रांसमिशन होता है। जैसे मान लीजिए किसी को सर्दी उधरस सोर थ्रोट है तो वो छींक किया तो उसका जो वायरस पार्टिकल जो है सो 1 मीटर की दूरी पर जाके गिरता है, तो उसके द्वारा जो है अभी जो सीजन में जो है क्राउडेड एक जगह जमा हो जाता है। आरोग्य तंत्र के द्वारा सबसे पहला कि जागरूकता, जनता ने जागरूक होनी चाहिए और नॉलेज होनी चाहिए। उसके लिए आईसी हम लोग कर रहे हैं। आज ही जो है जितना भी हमारा 435 सब सेंटर है वहाँ पर जाकर के आज स्वाइन फ्लू के बारे में एक जूथ चर्चा हो रही है दरेक सब सेंटर पर। अमने 3 દિવસથી આપણે અહીંયા હોસ્પિટલમાં એક દાખલ કર્યા હતા। કાલે બપોરે હોસ્પિટલ દ્વારા જાણ થઈ કે તમને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે, તો એ અમારા વડીલ છે જે એમને સ્વાઇન ફ્લૂ થતાં અમને પોતે અંદરથી ભાંગી ગયા છે, બરાબર ને હવે હોસ્પિટલનો સાથ સહકાર સારો છે, એમની ટ્રીટમેન્ટ ચાલુ છે, હાલમાં પરિસ્થિતિ બરાબર છે એમની અને રિકવરીમાં છે। તંત્ર પાસે એટલી જ માંગ છે કે સ્વાઇન ફ્લૂ એટલો ગંભીર રોગ છે ને અત્યાર સુધી એમના કેસ છૂટાછવાયા જોવા મળતા, હવે 5 કેસ કચ્છમાં જ એમ કહેવાય છે કે જેની ડેથ થઈ ગઈ છે ને હજી પણ આ કેસ આવા જે છેવાડાના ગામ સુધી પહોંચી ગયો છે, અબડાસાનું જે છેવાડાનું ગામ છે ત્યાં સુધી પહોંચી ગયો છે, તો તંત્ર તેના માટે ખૂબ પગલાં લેવા જોઈએ, કડક પગલાં લેવા જોઈએ, કારણ કે ગંભીર એક મુદ્દો છે, ગંભીર રોગ છે ને બહુ જ સેન્સિટિવ છે ને કોઈ પણને પણ તરત સંપર્કમાં આવે અને બીજાને પણ થઈ શકે છે। કચ્છમાં સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે। છેલ્લા કેટલાક સમયથી રોજિંદા કેસ માલુમ પડે છે, જોવા મળે છે, એટલે ખરેખર તો તંત્રે જાગૃત બની ને ઝડપી કાર્યવાહી હાથ ધરવી જોઈએ। જેમ આપણે અગાઉ પણ જ્યારે સ્વાઇન ફ્લૂએ કચ્છને ભરડામાં લીધો ત્યારે તંત્ર અને સંસ્થાઓ સાથે મળીને જે કાર્ય કર્યું એ કાર્ય ખરેખર પ્રશંસનીય હતું। અમારી માનવજ્યોત સંસ્થાએ પણ 1.25 લાખ લોકો સુધી પહોંચી અને ઉકાળો, ગરમ ઉકાળો, આયુર્વેદિક ઉકાળો પીવડાવવાનું કાર્ય અને બાળકોને હોમિયોપેથિક ગોળીઓ આપવાનું કાર્ય અમે કર્યું હતું અને 1.25 લાખ લોકો સુધી પહોંચ્યા હતા। તો અત્યારે તંત્રે બહુ ઝડપી પગલાં લેવાની ખાસ જરૂર છે। જય માં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ। લોકો ઘણા દૂર દૂરથી આવે છે કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે। અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે। જય માં આરસુરી જ્યોતિષ। અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે। બધા કરશે વારંવાર, અઘોરી નાથજી કરશે એક જ વાર। ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જ બંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જય માં આરાસુરી જ્યોતિષ। પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જય માં આરાસુરી જ્યોતિષ। મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે। સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે। આને કહેવાય વિદ્યા। આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જય માં આરસુરી જ્યોતિષ। શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો। શૈતાની મૂળચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે। અને હા, એનઆરઆઈ માટે ખાસ કામગીરી લેવાશે। ઘરે બેઠા પણ કામ થઈ શકે છે। જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે। પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જય માં આરસુરી જ્યોતિષ। નોંધ,
ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂળતોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો. જય માં આરસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જય માં આરસુરી જ્યોતિષ. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે. તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે આપણા જ ભુજ શહેરમાં. સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.